મજાનું તોરણ બનાવ્યું છે. શીલુબેને આસોપાલવના પાંદડા લીધા જ છે અને એક એક પાંદડે હાંક્યો ને ઓમ દોર્યું છે ને એક એક ચાંદલો પણ કર્યો છે. અને આવું તોરણ તમે પણ ઘરે બનાવી શકો છો. જો કેવું સરસ મજાનું તોરણ શીલુબેને બનાવ્યું છે. ને આવા નવા તોરણ બનાવવા હોય તો વિડીયો જોતા રહેજો. શીલુબેન એટલું ડિઝાઇનનું બધું અલગ અલગ ઘરે બનાવ્યા રહે છે. તોરણ તો ઘણા બનાવીને મૂક્યા છે. બધા તોરણ બતાવો. જો આ બીજું તોરણ, એમાં ત્રિશુલ દોર્યા છે. આ તોરણમાં ત્રિશુલ દોરવાયા છે. અને બીજું પણ એક તોરણ બનાવ્યું છે. આ ઓલા ઉપર આ બધા તોરણ ઘરે બનાવ્યા છે માતાજીના ને ઘરના બારણે ને બધે. આ તોરણ તમે ટીંગાડી શકો સરસ મજાના એક જ ડિઝાઇનમાં અલગ અલગ. જો આમાં ચાંદલા કર્યા છે. અને આ રીતના તોરણ તમે બધા બનાવી શકો છો. સરસ મજાના તોરણ બનાવીને મૂકી શકો છો. તોરણ બારણા હારે બાંધી શકો છો. અને આવા તોરણ તમે બનાવીને બધાને આપી પણ શકો છો. જો અને આ તોરણ દેખાય છે સરસ. ને બહારને ટીંગાડવામાં મંદિરે, તમારા ઘરના મંદિરે કે ઘરમાં કોઈ ટાંકો હોય ત્યાં ટીંગાડી દેવાનું આવું તોરણ. સરસ મજાનું તોરણ બનીને તૈયાર થઈ ગયા.